યોજાયો। વઢિયાર પંથકના યાત્રાધામ શંખેશ્વર ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મીઠી મીરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 1947ના દેશ આઝાદ થયો ત્યારે 75 વર્ષ પૂર્ણ થયા। તે સમયથી આજ સુધી દેશ માટે અનેક વીરો યોદ્ધાઓને દેશ માટે બલિદાન આપ્યા છે। તે વીરોને સલામી આપી વંદન કરવામાં આવ્યું હતું અને તેમની યાદમાં તખ્તીનું અનાવરણ કરી સેલ્ફી લેવામાં આવી હતી। આજના દિવસે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કુમારશાળા શંખેશ્વર ખાતે આ આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામના સરપંચ, તલાટી, પીઆઈ, મામલતદાર તેમજ શિક્ષકગણ અને ગામના આગેવાનો નાગરિકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે મામલતદાર અને પીઆઈ ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે અનેક વીરોએ બલિદાન આપ્યા છે। તે વીરોને હું વંદન કરું છું અને જણાવ્યું કે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે દેશના દરેક નાગરિકોને દેશભક્તિની ભૂખ હોવી જોઈએ। આ પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો ગાઈને આ કાર્યક્રમમાં દેશભક્તિનું મોજું ફરી વળ્યું હતું। રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, કેમેરામેન ઠાકોર ગુગાજી પાટણ, શંખેશ્વર, V9 ન્યૂઝ।